અચ્છા માલ દેશો ઘઉં હા વધારે થઈ ગયા બગડી જાય ને જે ભાવ આવે તો કઈ તમારે ઘઉંની બોરી હાલ દેવાની પૈસા ખૂટ્યા છો ગુડ મોર્નિંગ મમ્મી પૈસા નહીં ખોટા પડી જાય છે ખોટા બગડું પડે પડે ઊભી કરો એ રાકા રાખલો આટલામાં છે જો દોડો તો ગાઈસ ઘઉં પડ્યા તો વધારો ને એ હાલ પેલા તો પીપળામાં ભરી દીધા બધા અને આ ચપલા માટે મૂક્યા છે ખોખડી ક્યાંનું બનાવી ગુડ મોર્નિંગ આ ખોખડી શાની બનાવી શિલ્પાની યશ્વીની તો ગાઈસ ઘઉં તો અમારે ભરાઈ દીધા હા હું તો ઉપાડું જ છું કા હું તો વળી હું જ ઉપાડતો કોથરા આ તો મારા હાથમાં મોબાઈલ હતો પપ્પા મને ઉપાડે છે એટલે ઉપાડે તે તારા આ બધા મેં બહાર નતા કાઢ્યા એના પેલા કોથરા આવ્યા તાણું હું મળ્યા હતા તું ચોક જતો રહ્યો તો આ વખત નહીં પોર અને આ તો વળી હતું ટેકલો એના લગન નું તોડી નાખ્યું ઉપર અડારી રાખેલું બોડીએ સાફ કરી તું ટીકલાય પાડ્યું હાલ તો વળી વૈકણ આટલા પડ્યું અનારી ઉપરનું આ બે માંથી કે મેં ખાલી પેલીસ કરી તો આ નહીં ના કરતો બસ એ મળું ને એવું અચ્છા કોણ જાય છે માર્કેટમાં કેમ શિલ્પા તારે નહીં જવું હે ને કેક હાલ્યા હેપી યુનિવર્સિટી સંજય આજે તારી યુનિવર્સિટી છે જો હેપી યુનિવર્સિટી થેન્ક યુ મમ્મી આજે વંશ શું કહેવાય લગનની તારીખ છે આજે વર્ષ ગોઠ છે અમારે તો આજના આ અઠવાડિયાની અંદર બધો કરવાની આવી જશે હા યુનિવર્સિટી તમારે કઈ તારીખે 6ઠ્ઠા મહિનામાં 10 તારીખે ચાટલી વાન 6ઠ્ઠા મહિનામાં 9 તારીખે અને આપણે કઈ બોલી હા 19-20 તારીખ છે 5મા મહિનાની હેપી યુનિવર્સિટી કે લઈ જા હા તો જા તો ગાઈસ આજ તો આ બેની યુનિવર્સિટી છે તો અમારા ઠાકોર ફેમિલી તરફથી હેપી યુનિવર્સિટી કયું વર બેઠી સંજ્યા 10 વર થયો 2016 ગણ લે ના 14માં 15માં 9 વર થયો આપણે 8 જ થયો હજી જોડે જ છીએ 8 વર્ષથી હજી જોડે જ છીએ આપણે પેલા માટમાં મસ્ત કેક હતી વાડીલાલની 10 વર્ષથી લેતા આવજે કેક ના એવું નહીં નાટક કરવા એ ખોટા ખર્ચા થઈ જાય સરપ્રાઈઝ નહીં સરપ્રાઈઝ ના એ સરપ્રાઈઝ કે છે તો ગાઈસ અહીંયા તો આ વેલા વેલા આ એનર્જી લેવા બેસી ગયો છું શિલ્પા તું નહીં ખાતી આવું બધું
મગબગ એ જાડી ના પણ હાચકલી શિલ્પા જાડી એ હું જોઈ રહી છું હા એડો તૈયાર થઈ ગયો પૈસા આપ્યો પપ્પા જોડે શું પૈસા શું પૈસા તાણ બસ 8 ને 25 ઓકે 9 નું 25 થઈ કરો એટલે બતાવી એટલે ખાલી કે ઓકે આ તો યુનિવર્સિટી છે 10 વર્ષ થયો લગનનો 10 વર્ષ પપ્પા કે એ હું કહેવાય આ 10મું વર્ષ થી પપ્પા 10મું વર્ષ બેઠું એટલે આપણા વર્ષગોઠ મનાવવાની તે તમારે મને લઈ આવ્યા ખર્ચા કરવા પડે તો એની તમે ખર્ચા કરી લાગ ખર્ચા કાયમ કરવા પડી તમારે પપ્પા તો એક વાર ખર્ચો કર્યો બીજા તમારે કરવા પડે મમ્મી પપ્પા પૂનમ જઈશું ખરીદી કરવા હો શું કે છો મામા આબુ હો પછી મમ્મીને હેડ્યો ખરીદી કરવા હાલ લઈને આવજે પાછી સાડી પછી એમ ના કે તું ના લાવી જો હા સેન્ડલ પૂનમ ભાભી એ બધો પીસ લાવ મેં ચપ્પલ છો અને મારે ચપ્પલ કાંઈ પપ્પાને ખરીદી કરવા ગયા છે તો એમનું બિલ આટલું બન્યું છે તો વહેલા ખાવાનું થઈ ગયું સંજો તો ખાવા તો guys, જો. સારું લાગે લે શાક એ સારું છે આ તો 2 શાક બનાવે છે ને દેખો રોટી કેટલા પડવાળી છે 2 3 પડવાળી રોટી આવી હોય ને રોટલી 4 પડવાળી 4 પડવાળી રોટલી શિલ્પા બનાવો સાત તો હે જાનું તારા અલગ છે કોણ અલગ છે બે શાક આપડા ઘેર તો હા બે મમ્મી બે શાક આ તો ફૂફાન લગનની તારીખ એટલે બે શાક બનાવે કેક બીક કાપો જવાની હવે આજે આયા તા ત્યો તમારા ગામમાં પૂનમનું લેવા જોખમ લેવા હા જોખમ લઈને આયા વાવાઝોડું તો ગાઈસ સમજો અને જાનું બે ખાવા બે ગયા લે શિલ્પા તું તો 4 પડવાની રોટલી બનાવશું ને હા બોડી ખાવાનું થઈ ગયું ખાવું નહીં સંજો તો ખાઈને પીને ઊંઘી ગયો બોડી હું આવીશું નહીં થોડી ખાવાનું છે મારે ખાવાનું બાકી છે હા ખાઈ લીધું વધારે શિલ્પાઈ ખાધું પછી ક્યાં છે ટીકો આવો પાછું ચલો ગાઈસ તો ખાઈ લઈએ આજ તો 2 શાક છે લાઈ મારે થાળી લાવી ડીશ જોવો છે મારે અને સાસ હોય તો લેતા આવજો મોય હોય તો ગાઈસ હું અને પાર્વતી ખાવાનું ખાઈ લીધું તો મસ્ત શાક બનાવી દઉં હા એ ગોબરી માર પડશે હમણાં ગોબરી અરે ઓય ઓય હાય હાય પૂનમને આવી ગયો મારા માટે શું લાવ્યો તમારા માટે હું ગિફ્ટ લાવી હા તમારા માટે હું ગિફ્ટ લાવી શું લાવી અલ્યા કાઢલી તો એવું લાગે હા ઝાડુ વાલા આયા ઘર સે કચરા નિકાલ ને બીજું લાવ્યો તું શું લાવ્યો તાર 10,000 ની વસ્તુ લાવ્યો તો કઈ દેખાતું નહીં 10,000 ની પાછળ આવે અય મમ્મી ખરીદી કરીને આવી શું લાવ્યો બાબા બધું હતું તો ના લેવાની ગાઈસ મમ્મી પપ્પા કાજલ બધો આવી ગયો છું ખરીદી વરીદી કરીને બહુ ખરીદી કરીને મમ્મી ચલો ગાઈસ તો મમ્મી એમને કેવો કપડા લાયા જોઈએ 15 ગોળ કઈ કોથળું જવાનું આ બધા લાવી દીધો અમે સંજય બે લાવશું તો થયો ના ઇન્ટરલો કોલ કરવાનો પેલી આમ બોધણી આપણે ખબર જ હોય બાબા ઓનું બિલ જો હજુ લાવજો ડ્રેસનું કાં પડશે મરીના તો એ ના આ તો ઘેર પહેરવાના નહીં ના આજે હાડીઓ પડી રહી ને આ તો ખાલી ઘેર પહેરવા લાયો ઘેર પહેરવાની પેટાકુથી હાડીઓ લઈ આલી હતી ના તો સીવડાયા ઈ લગન ના તો અલગ લગનના તો અલગ. કેટલા તું પેન્ટ લાવ્યો છું
કાળું પેન્ટ પીસ. શેલામાં આલી ના તમે શર્ટ લાઈ કાઢવાનું. એટલે એક જોડી તો લોવા ખોવા આ સિવડે જેલો પડે પહેરતા જ નહીં. ચા શિવરાય હા મીસ ચેટલી સાડી લીધી સાડી એક 1100 ની, એક 1150, એક 1950 એવી એટલી અને એક 2700. એને કોણ લાયા તે એ એનું લીલી લીલી લઈને એ તો ખબર નહીં તો જોજે બીજી યા આ જેવી છે અરે હા. આ 200 જેવી છે. તું હજી ક્યાં ડોસી થઈ છે હું સેલ્ફર વાળા લાયા હોય ને એવી પછી બસ અને 1900 ના કાંઈ એમાંથી છેલ્લા લીધું છેલ્લા આલ્યા હતા. હા હા તોય પણ લખ્યા તો 1900 ની વાસો ખાડીના તો એ ઓછા ઓછા કરીને 1500 ઓછા કરાય કેટલા કરાયા છે કાલે તો હું લાવી ડ્રેસ લાવી ના તાણે લઈ લઈએ કે અહીંથી ના આવી હતી આ રીતિ થી લાગે. હું તમારા માટે બધું આવ્યું. બોલી જોઈ કપડો મમ્મી વાળો હું તમારા માટે કોઈ ગાય પાછું લીધું. લાઈક આલતી નહીં તો હાલ સંજ્ઞાનો વિડીયો ચાલુ છે જા સંજ્ઞા પગલા આવી છે એકની સાડી સારી છે મસ્ત સાડી છે નહીં કહો ખાલી શોભતી હોય ને એના ઉપર સારી શોભો પાસ તો ગાઈઝ અમારે તો ઘરમાં લગ્નની ખરીદી ચાલુ કરી એમાં સૌથી પહેલા મમ્મીનો વારો આવ્યો હા પપ્પાને આવી ગયા મમ્મીને આવી તો એ બે જોડ લાયા પપ્પા 2 જોડી કપડો લાયા મમ્મી 4 સાડી ટીકલા તું ટીકો પેન્ટ એકલો લાયો તો ગાઈઝ અમારે તો માને સજાઈ દીધી અમુક આજથી હા. તો મમ્મી પપ્પાને તો આવી ગયો કપડો આમાં મારો વારો છે મસ્ત કાટલી વલ્લો લાલ રે મસ્ત બોલી તારું હું લાવી પાર્વતીભાઈ ફોન કર્યો તો પછી વાત થઈ હતી. ખાવા તૈયાર જ છે ખાઈ જ લ્યો સજા પહેરજે તું મમ્મી, કાં તમે પેલું લેતા આવજો. એ લીલા કલરનું નાટો લાવી દે. સંજય તારા નાઇટ ડ્રેસ ચાલે અલગ સ્ટાઇલ સંજય તો ગાઈઝ અમારે તો ખરીદી બધી ચાલુ થઈ ગઈ બોલ સંજય બે એકલા બાકી રહ્યા ટીકલા ની આવી ગયો ટીકલો લેતા આવ્યું હા આવી ગયા ની વનો તને હું લઈને આવ્યો અહીંયા તો જોડે માર્કેટ પર રણો હાલના વેચવાનું ચાલુ હોય ઉત્સવ આમ વાતાવરણ હા લગન તો અમુક શિખર શું થાય છે હા હા એટલે આ સિલ્વા તારે કપડો આવી ગયો કોણ આવીશ ગિફ્ટ તો હાલ સંજાનો હેપી બર્થડે હેપી યુનિવર્સિટી હા સર કાપજે બધા કહીએ હેપી યુનિવર્સ હાઈ યસ હરજે ભાગ કરજે ફટાફટ એ મને પેલા મેં ભાગ કર કોણ મોટી ચલો મોણસ છું ગણી લે 300 9 10 11 12 અલે વોચ ટીકલા વોચ ઉભરાનું સાજા કડવી 100 ચોકલેટ આ પૂનમ અલે વોચ ઉભરાઈ ગયો ટીકલા ઓ જોવાઈ ગયું ઘર લઈ લે કરે બંધ હા કડવી 1 ચોકલેટ તો ચૂરી ખાવાની તો કાંઈ પોણી અમશે પોઈ સોળવામ જશે હોય જશે એમ પછી 12 જશે વધનો પોણી થઈ ગયું ઘરમાં તો સંજા કડવી ચોકલેટ છે પણ એવી ના લે તને નથી ખબર એ સંજો પેલા માટે લાવે છે આ તો વિડીયો માટે લાવે તો એ રે છે કડવી સાતો પાપતી ને અમારી તોડો બીજી એ તો મસ્ત છે 150 200 વાળી છે લે ગુડ્ડો તું લાવ્યો
તું તારો નહીં ટીકલા તું નહીં લાવ્યો હા બે જો લાયો હા, તો મારે ના લાવી લે તારા છો જાણ તું ચો બહાર નીકળી છું તારા પલક તારા ઘરમાં બહાર નીકળતો નહીં ચંપલની જરૂર પડે નહીં આટલા જઈ તો બૂટ પહેરીને જઈ તો ચંપલની તમારું જરૂર પડે જરૂર પડે મારે ચોક બહાર જવું હોય જોવાય બહાર જતા નહીં બે જણ બાર જયું ત્રણ જણ હારે જતા નહીં પેલો 2 જણ યુનિવર્સિટી જવા દો કઈ એકલો બાપડો ટાઈમ આલો એકલો પૂનમ કે એકલો ટાઈમ અલગ હાઈ સંજય એકલો ખાઈ જતો આ પેલી કડવી બધું ખવડાય ના રે મેઠી જેવું એકલો ખાઈ તો બેહી ગાજી કડવો મૂળવો કરે આ જોઈ એકલા એકલા ખાઈ યુનિવર્સિટી એકલો બનાવો છો ખાવા તો હેડ વ્લોગ ના ઉભી રહો મને લેવા દે રાજન વેચે યાલ કે વેચે યાલ કો અંદર ટોસ વાળી છે કે કઈ છે બબલ છે બબલ નહીં આ બબલ માં પુગાવ હેપી મેરેજ આ ગળે ફૂટું કરાવો પેલું કળવું કરાય હેપી મેરેજ ઊભીનો પાછી કવડા આચો કવડા એનિવર્સરી આલા પગન આલા એંગે હેપી એનિવર્સરી હેપી એનિવર્સરી ચોકલેટ ખાજે આ તો બાત કા બતા અંદર કર દે એવું ક્યાં લગ્ન નો 10 વર્ષ થયો સક્સેસફુલી 10 વર્ષ થયો સક્સેસફુલી મોડ કરીને 10 વર્ષ કાઢ્યા એની બધાઈ આપણે આખી જિંદગી કાઢવાની છે પણ આ તો સક્સેસફુલી 10 વર્ષ જીવ્યા તો ખરા શિલ્પા તો નાલી કોને નહીં હાલી લે શિલ્પાનું શિલ્પા તું રહી જાય આ તો મારું આટલું બેઠા સીટેલા હોય તો મૂકીને ખાઈ જતો આટલી આવાને એટલી જ આલી છે જો આવાન ત્રણ આલી તને એક જ આલી ફોન આવીને કે 2000 સુધી હું હોટલમાં લઈ જાઉં હવે તો પાર્ટી કરવા બે શ્રીખંડનું રોટલી બરફનો ગોળો કાજી મોટા શું કણ નજીક નહીં એ તો શેઠ વિસનગર જવું પડે શેઠ ખેરાલું જવું પડે આપણે બનાવી ઘેર વઘારેલી ખીચડી પોતાથી બનાવી જ નહીં ગાય તો કોમેન્ટ કરી આતા નજીક છે ગોળા હારા મળી છે એ ક્યારે એડ્રેસ બતાવો તો અમે બતાવીએ તો ગાઈસ હોજ પડી છે ને મમ્મી એમને ચા બા પીવાનું બાકી છે અહીંયા બપૈયું કપાય સંજય ગરમીનો જ ના ખવાય લ્યા લાજે હેરજે મારે ખાવું છે મોટા પુવા તો એકદમ હારા નહીં પણ થોડા નહીં મોટા પપ્પા તો યુવાન તો જબરો બીજો એવો અલે યાર ટીકલાન સંજય માર્યો ચેલેન્જ કરવા જતા આ બાજુ ચેલેન્જ જોવા માટે અમારી ચેનલનું સબસ્ક્રાઇબ કરજો મેં તેરા દુશ્મન હાય થાકી ગયો નાગીણ બની હતી બોડી સપેરો મજા આવી બહુ જ ખાવાનું કદાચ બની ગયું હશે એવું લાગે છે અડધો તો ભૂલ ઢોળે શિલ્પા તમને ખબર નહીં લાડુ તૈયાર કરી બાજુમાં કેમ અહીં જોવા તો કરી જોતા હોય કે ઓર્ડર મળી આવો હા सरप्राइज तेरे को क्या नहीं सरप्राइज बात? मिल गया तेरे को नहीं पता કશું નહીં ખબર નહીં હમ? खबर હમ? सरप्राइज है કેમ પણ नाम में सरप्राइज હા જો બધો વાર જતો રહો નહીં છે હજુ ઘેર ના તો ગાઈસ કોક કરું છું ખબર નહીં હું કરું છું ખબર નહીં પડતી પણ ગાય તો ખબર પડી જાય છે हाँ तने ना શેરવાની પહેરો છો ચેમ અલે ચેમ શેરવાની પહેરો છું मम्मी कोमल लगन એ ભાઈ લગન તે ખાય છે એકલી એકલી કીધા વગર प्रैंक करिए संज्ञा કેમ गिफ्ट आले હા અલે આ બોલી દુસા હા અલે સંજ્ઞા
આ મુસન જતા પહેણવાની ઉંમર થાય છો ચા હેડ્યો હા હા ચોકલો કરવા હેડ્યો છું સંજય હજી મેકઅપ વેકઅપ લગાય થોડો હજી તો ફેરા ફરવા નહીં કઈ જાનું કે હું કરાય જાન તો લૂણ કા થાય મેં તો કપડા નહીં બદલ ચાલી આવે એ સોળી લૂણ કા કરાવશે લાડો પાછળ લાડી છે ઓમાય લઈ લેજે ટીકલા હા અને લાડા પાડો કે લાડી છે યાદી આગળ આવી હા જોજો પગે લાગવાનું તો પુનઃ માત્ર 10 વર્ષથી આવશ્યક આવા 10 વર્ષ થઈ આને ગીત ગાતો નહીં તો ગાઈસ સંજય અનુપમ 10 વર્ષ થયો ને એની ખુશીમાં લાડી લાડુ બન્યા છે 4 છોકરો લઈને હા આરહન બીજા 2 મોટો ભાઈ ગોળો આજે એમના યુનિવર્સિટી છે 10 વર્ષ થયો કોંગ્રેચ્યુલેશન આ ખાય નહીં ના ક્યાં ખાયો લાડા આવડે આવડો હેડ લાડી કોકરી અમે પૂનમ બે હેડે શિમલા મનાલી પાસા છે લે ગિફ્ટ છોડવાની ભાઈ અત્યારે એની કરતા મૂડે ઓન થઈ જશે બર્થડે નહીં એનિવર્સરી આવો યુનિવર્સિટી ને રાખી દિલ રાખીશું પણ ખાવાની હાલી મમ્મી તો કઈ જગ્યા તો મમ્મી મરચો ગરમ કરો છો ને આ વાત સંજોને પૈણી ના હાલ તે કોઈક મીઠું મોઢું કરાય જાતે બધું ખાવા પીવા માંડે છે ખાજો હરખું કોકો મોથા નશીલબા લગન હતો તે તો રાતના 11 વાગ્યા હી અને અમારે હવે બધા ખાધું પીધું ને હવે બધું ઊંઘવાનું કરી હી. ગુડ નાઇટ શિલ્પા. ગુડ નાઇટ જય માતાજી.